મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મસ્ત સવારમાં અમે જાગી ગયા છીએ. ચલો હવે હું તો રેડી થઈ ગઈ છું બહુ સરસ રીતે મસ્ત, અને હેલ્થ બી હવે મસ્ત થઈ ગઈ છે મારી. હવે ચલો ચા પાણી પીએ, બનાવીએ, નાસ્તો વાસ્તો બનાવીએ. આજે તો ભાખરી બનાવવાની છે નાસ્તામાં. ચાલો આ હીરો જો હજી જાયગા જ છે, થોડી વાર પહેલા હજી જાયગા જ છે. હા ઓકે, ચલો મળીએ પછી. શું કરો છો સવારમાં? નાસ્તો બની ગયો? બસ બને છે, જો ભાખરી બને છે. શું બનાવ્યો? ભાખરી અહીંયા તાવી રાખી દીધી છે, લોટ અહીંયા થઈ ગયો છે, ચા દૂધ. આજે થોડોક ગેસની બોટલ વહી ગઈ હતી તો થોડીક તકલીફ થઈ ગઈ છે આજે. ચાલે ક્યારેક ક્યારેક ચાલે, થોડું લેટ ચાલે છે, 10-15 મિનિટ ચાલે. આવો ટાઈમ પાસ કરે છે ને કાંઈ છે આ બધું ફેલાવીને બેઠી જો. તે નાસ્તો કરી લીધો ને? હા હો મેં કરી લીધો. અત્યારના પરમાં નાસ્તો ભાખરી ખાઈ લીધી તો. હા તો ભાખરી ખાવા આવી તો ભાખરી ખાઈ જ લઉં ને રે. ચલો આપણે બપોરની રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. એમાં આપણે બનાવીશું આજે, બતાવું હું, વાલની સબ્જી બનાવવાની છે આપણે. જો વાલ છે એ મેં બોઇલ કરી લીધા છે. અહીંયા બધું પેસ્ટ બધું રેડી રાખી દીધું છે. અહીંયા રોટલીનો આટો કરી લીધો છે અને અહીંયા ઓઇલ રાખી દીધું છે, અહીંયા તવી રાખી દીધી છે. ચલો હવે બનાવી લઈએ સબ્જી, પછી મળીએ સાંજે. ચલો રાતની રસોઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. તેલ રાખી દીધું છે. અહીંયા મરચાં આપણે ફ્રાય કરી લીધા છે. અહીંયા મારા સસુમાં લોટ બાંધે છે, હે ને મમ્મી? યસ. શું બનાવશું આપણે? સેવ ટમેટાનું શાક બનાવશું ને રોટલી. ચલો અહીંયા હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈએ, કારણ કે બહુ તેલ આવી ગયું તો મેં કીધું થોડી વાર ગેસને રેસ્ટ આપી દઉં. રાઈ, જીરું, હિંગ બધું નાખી દીધું છે. અદરક ને મિર્ચની પેસ્ટ નાખી દઈએ. બાકી સેવ ટમેટા તો કોમન હોય, જ્યારે કાંઈ શાક ન હોય ત્યારે સેવ ટમેટા બધાયના ઘરમાં બનતું હોય છે, હે ને? સાચી વાત ને મમ્મી? અમારે તો બને કા. મારા પપ્પાનું ફેવરેટ. હે પપ્પાનું ફેવરેટ. હાઈ કર દે. હાઈ કે અમે લોકો બાબા જઈએ છીએ. ક્યાં જઈએ છીએ આપણે? બાબા ક્યાં જઈએ છીએ? જો ચાલો અમે લોકો બાબા જઈએ છીએ, અને જીયાબેન અમને રસ્તામાં મળી ગયા છે અને અમારી જીયા સાથે વાતો કરે છે. જીયા હાઈ કર દે જીયાને. જીયાબેન ફરતા જ હોય આખો દિવસ. દાંડિયાનું ક્લાસનું પૂછવા આવ્યા હતા ને, થઈ ગયું ને? કાલથી આવવાનું. બરાબર છે, સારું કરો. ઉભી રહે. ઊભી લે આવું ઊભી લે તું. હાય બલૂન ગર્લ આવી ગઈ છે. બલૂન વાલી ગર્લ. હે બધું વીતું